ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. નિશિવ હાઈ કર દો. હા, પહેલા હાઈ કર દો. અહીંયા 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 હાય. જય શ્રી કૃષ્ણ. ધન. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, અત્યારે સન્ડે છે. આજે અમે લોકો નીકળી ગયા છે કામથી. યસ. નિકેશ કે બોલું કે ના બોલું? માટે સરપ્રાઈઝ છે. યસ, નિશુ માટે પણ સરપ્રાઈઝ છે ને તમારા બધા માટે પણ સરપ્રાઈઝ છે. ધનની સરપ્રાઈઝ નથી ભાઈ. તો બસ ગાઈઝ, જો અત્યારે આજે સન્ડે છે ને, તો આજે અમારે મેઇન જે બધા કામ પતાવવાના છે, બધા પતાવવાના છે. ચીકી. તો હમણાંથી તો બધાને છે ને વ્લોગ્સ જોવાની બહુ જ મજા આવે છે, બહુ બધો પ્રેમ મળી રહ્યો છે. તો બધાને થેન્ક યુ સો મચ. અને હું એવું ઈચ્છું છું કે ચલો 31 સુધી તો આપણા 200 કે કમ્પ્લીટ ના થાય, પણ હોપ કે નિશિવના બર્થડે સુધી કમ્પ્લીટ થઈ જાય. શું કેવું નિશિવ તારું? થઈ જશે નિશિવ? થઈ જશે? હા કે ના? હા કે ના? એટલે એનું કેવું એવું છે કે એની પહેલા થઈ જશે. શું કેવું તમારું? હે ને? અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી. મેં કરી લીધા છે કપડાં ચેન્જ અને અમે લોકો જઈ રહ્યા છીએ ન્યૂ રાણીપ વંદે માતરમ જઈ રહ્યા છે. અમારા એક ફ્રેન્ડ છે, મતલબ ભાઈ છે, જેમણે ટેટુ સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું છે. જ્યારે હું પહેલાં ટેટુ સ્ટુડિયો હતી ત્યાં બધા સાથે હતા. તો એકચ્યુઅલીમાં એવું હતું કે એમનું ઓપનિંગ થાય એના 3-4 દિવસ થયા, બટ અમે ત્યારે હતા મનાલી, તો અમે લોકો જઈ ના શક્યા. તો મેં એમને એવું કીધું હતું કે હું સન્ડે આવીશ, બટ મારું ફાઇનલ નહોતું કે હું સન્ડે જઈશ જ. તો કાલે એમને જ્યારે કોલ આવ્યો ત્યારે પાડી હતી ના, અને અત્યારે અમે ડાયરેક્ટ આપીશું દર્શનભાઈને સરપ્રાઈઝ. શું કેવું? હે ને? યસ. તો ડાયરેક્ટ દર્શનભાઈને સરપ્રાઈઝ આપીશું. ભાભીને ખબર છે, મારી ભાભીને. તો જે લોકોને કદાચ ખ્યાલ ના હોય તો લગનના વ્લોગ્સ જોશો ને એટલે ખબર પડી જશે કે નિકેશ અમારી સાથે જ હતા. શું કહેવાય, સ્ટાર્ટિંગમાં અમે છે ને રેગ્યુલર મળતા હતા, પણ હમણાંથી બહુ બિઝી છે. ના, ક્યારથી ખબર છે, મારા મેરેજ થઈ ગયા ને એના પછી. હા, બીકોઝ જ્યારે મેરેજ નતા થયા ને તો અમે લોકો ઇઝીલી જઈ શકતા હતા, બટ જવાબદારી બહુ મોટી વાત છે યાર. જવાબદારી આવી જાય માણસ. એમને બી સેમ એવું છે. અમારા મેરેજ એના 2-3 મહિના પછી એમના વર્ષ પછી, એક્ઝેક્ટ કંઈક 1 વર્ષ અને 1 મહિનાનો કંઈક ડિફરન્સ છે. બહુ જાજુ નહીં, ડેટ તો આઈ થિંક સેમ જ છે. તમે બી કારીગર છો ને, આની ઉપર ચશ્મા પહેરો છો. તો તમે તો કારીગર જ છો ને, તમને આજે ખબર પડી. તો ગાઈઝ, જે હમણાં વચ્ચે આપણે રિંગ બુક કરાવી હતી ને, આવી ગઈ છે. તમે લોકો કહેજો કેવી લાગે છે? હે ને? ગજબ લાગે છે, ગજબ. તમે બી ગજબ જ લાગો છો. આજે કોમેન્ટ આવી છે કાલના વ્લોગની અંદર કે નિકેશભાઈ તો જોરદાર લાગે છે. મેં કીધું હું આવા જ હેર કટિંગ અને શેવિંગ કરાવવાનું કહું છું, જે નથી કરાવતા. અને ખરેખર આમાં જ એકદમ જોરદાર હેન્ડસમ લાગે. જો કે એમને એમ બી લાગે છે, પણ આમાં થોડા હા ખરી પડે. અમે લોકો પહેલા કંઈક લઈ લઈશું એમના માટે, અને પછી અહીંયાથી ડાયરેક્ટ નીકળીશું રાણીપ માટે. ત્યાંથી ભાભી અમારી જોડે આવશે. ભાભીને ખબર છે, ભાઈને નથી ખબર, તો ડાયરેક્ટ પહોંચે ને આપણે સરપ્રાઈઝ. ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ રાણીપ, મારી ભાભીને લેવા માટે. પછી મારી ભાભીને લઈને અમે જઈશું દર્શનભાઈ સ્ટુડિયો ઉપર. એટલે જે આ બાજુના એરિયામાં રહેતા હોય ને કોઈને બી ટેટુ કે એવું કંઈક કરાવવું હોય તો પહોંચી જ જજો. એટલે એમ કે અહીંયા આગળ પહોંચી જજો. મસ્ત સ્ટુડિયો બનાવી દીધો છે. પહેલા ત્યાં આપણે બધા સાથે હતા, અમે બધા. હવે દર્શનભાઈ પોતે જાતે બનાવશે. આ બહુ મોજીલા માણસ છે. હમણાં જોજો ને, તમને મોજ પડી જશે ગાઈઝ. એમને તો ખબર જ નહીં કે અમે લોકો આવી રહ્યા છે. એટલે એમાં એવું હતું કે જ્યારે 22 તારીખે એમનું ઓપનિંગ, સોરી 23 તારીખે એને કીધેલું હતું કે ભાઈ સન્ડે ફાઇનલ આવીશું, એટલે આવીશું એવું કીધું હતું. પણ કાલ મારી ભાભીનો ફોન આવ્યો કે તમે લોકો આવો તો રસોઈને એવું કરી રાખું. પણ મેં કીધું અમારું કંઈ નક્કી ના કહેવાય. જો અમારું કેવું ખાતું છે ખબર છે, અહીંયા આવ્યા હોય ને તો અમારે પાછું જવું પડે, એવું બી થઈ જાય. અરે આવા છે કે આપણી રાહ જોઈને ક્યાં ઊભા છે. બૂમ પાડ ને. ક્યાંથી બૂમ પાડું? આટલો મોટો અવાજ છે તો પહોંચશે ત્યાં સુધી. પણ મને ખબર જ નહીં એક્ઝેક્ટ કઈ જગ્યાએ. તમે જોયા? એક્ઝેક્ટ સામે. હા, કિધર ઇધર ઉધર આયા લ્યા. હામે આ તો હામે આયા. અલે તમે એક્ટિવા લઈને આવવાના હતા? લો, વાહ, શક્તિમાન જ છો તમે. ચલો ગાઈઝ, એક્ટિવા લઈને આવ્યા. ઉડ્યા પપ્પાની પરી ઉડીએ 180 સ્પીડમાં. તારી જેમ ની સિંગલ હડ્ડી હે. હા, આ તારી જેમ સિંગલ હડ્ડી હે. હા, એ તો વધારે હું કહી ગયા. આહા, જો ભાગે જ જાય. બોલો, ક્યાં બોલતી પબ્લિક? શું કહેશો દર્શનભાઈ માટે?
જોઈએ ને એના રેટ. આ હું તો ભટકાવામાં છું. હાલ ફટાફટ. સારું થયું આ GoPro નહીં ભટકાયો. એટલે તને મારા કરતા વધારે ગોબરો નહીં પડી યાર. હસે બેટા શું કહો મારી ભાભી? મજા આવે છે એકદમ હા પહેલા જેવી મજા નહીં હતી કોરોનામાં કેવા બાઇક લઈને દોડ્યા હતા પોલીસ વાળા યાદ કરીએ અમે લોકો હમણાં જ ગાડીમાં બસ યાદ આવી ગઈ મને બસમાં લઈ જાઓ અમે ગાડીમાં યાદ કરતા હતા કે અમે લોકો પહેલા બહુ જ ફરતા હતા તો કીધું હતું આજે અહીંયા બસમાં આવતા ને આપણે લોકો. બરાબર સાયલેન્ટ તમે જાઓ પહેલા દરવાજો ખોલો પછી અમે આવીએ કેમ છો સાઉન્ડ બંધ કરો અમારે સાઉન્ડ બંધ કરવા પડશે કોપીરાઇટ આવશે શું કે ભાઈ શું કે ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ અમે તમને સરપ્રાઈઝ આપી ઓહો જોરદાર સરપ્રાઈઝ હું બ્લોગ લઈ લો હા લઈ લો તમે તમારો વ્લોગ લઈ લો અને આપણા ગાઈઝને બી કહી દો આહા બનાવતો તો સરપ્રાઈઝ અલ્યા એ ગાઈઝ જો લોચા લાપસી થઈ ગયા 6 મહિના પછી કરું છું એટલે લોચા વાળે સરપ્રાઈઝ જોરદાર આપી છે આ યસ પછી આની સરપ્રાઈઝ છે મને એવું લાગે છે કે એમને બહુ ગમશે તમને શું લાગે છે બહુ જ ગમશે ને જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ લાવો હું લઈ દઉં બીજા હાથથી પાણી આપો બીજું ચાલુ કર્યું ના બાકી છે વીકેન્ડ લગનમાં મળ્યા હતા ને આપણે શું થોડો વિરામ આવ્યો ટેટુમાં વિરામ આવ્યો ભાઈ કોઈ હાલ જ ખોલવી પડશે હાલ જ ખોલવી પડે કેમ કે અમે પાછા થોડી વારમાં નીકળી જઈશું એટલે તાત્કાલિક જ ચચમકા આ ભાઈ તો આપણે ઘરનો જ છે આહ, ઘરના હોય કે ના આપણે બધા ઘરના જ બની જ જાય છે કેવો હોય ભાઈ છોટું કેવો હોય? મજબૂત નંબર ના કરાય ને થોડી વાર તો મારતા ને ચલ એમને જમવું કંઈક ના એ તો અમે હમણાં કરી લઈશું કે ઠંડુ હમણાં કરી લઈશું અમે ચા જિંદગી એકદમ શાંતિથી ખોલી જોઈ જિંદગી પહેલી વખત 3, 2, 1 ઓહો कैसा लगा ભગવાન આદિયોગી નતા લગાયા આપણે મહાદેવ થઈ ગયા હતા. થેન્ક યુ સો મચ કેવા લાગ્યા આમ ફેરવીને બતાવી દો બધાને હા કેવા લાગ્યા જોરદાર કેવાય ને 8 થેન્ક યુ વેલકમ થેન્ક યુ અત્યારે અમારા શોપની સામે જ હોક્કો મળી ગયું છે સો અત્યારે અમે લોકો આવી ગયા છે હોક્કોમાં. મજબૂત લાયા મારે લાવવું પડશે આવું લાગે ફરવાનું ને મજા આવે ફેવરી તો ફેવરવાનું એટલે આ ત્રણ વાર ફેવરવાનું, આ ફેવરો? ત્રણ વાર કરો. ઓ ગાઈસ એક નંબર બોલો શું હોય છે ઓર્ડર? ટ્રીવલ નક્કી કરો આ અહીંયા સાઈડનો ખૂણો પકડો. અમે આપણો પૂરો જ કરવો. ડીકે ના ટેણિયું ગમી ગયું છે. લઈ લો આપી દો શું ટેણિયું ગમી ગયું લઈ લો અમારું ટેણિયું લઈ જવું છે શું મંગાવ્યું પતિદેવ એક હૈદરાબાદી બિરયાની મંગાઈ છે બરાબર અને એક ચના પૂરી કોમ્બો. બરાબર એવું નહીં કહેવાનું ખાવાનું મંગાવ્યું શું મંગાવ્યું ખાવાનું એ લોકોને શું જવાબ હોય શું બનાવ્યું ખાવાનું હા શું હા મંગાવ્યું ખાવાનું બરાબર આ છે ને આ પર્સનલ થોડુંક પર્સનલ ના થઈ ગયું વધારે પર્સનલ ના થઈ ગયું એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લવલી. ઓહો હોશિયારી એટલે અત્યારે મને સંભળાવી દીધું ને એટલે ઇન્ડાયરેક્ટલી તમને જ સંભળાયું હા જે જ જવાબ મળવાનો બરાબર છે તો આપણો શું થવાનું? આપણે તો તમને ખબર જ છે આ તો આપણે બહાર જ ઠૂસવાનું છે હા તો આપણે તો કોઈ ટેન્શન જ નહીં. ટેન્શન જ નહીં આ તો બહાર જમવાનું છે આ ઝઘડા બી થઈ જશે ને તોય કોઈ ટેન્શન નહીં. કેમ? તારી એ નહીં આવે. તો કોઈ કાલે ઝઘડો બહાર ખાવાનું. કાલે નહીં મળે ભાઈ કાલે નહીં મળે બરાબર કેમ કાલે નહીં પ્રૂફ છે મારી પાસે શેનું ઓકે proof છે? તમે જે બોલ્યા ને કે ઝઘડો થઈ જાય તો બી કઈ ટેન્શન નહીં સમાધાન કરો મારે તો ચમ આવું કરો પણ આજે અમે ખાવાનું નહીં તો કાલે નહીં ખાવાનું કાલે ખાવાનું કાલે સવારે કાલની સાંજે કાલ સાંજે ખાવાનું એ બી હા કાલ સાંજે ખાવાનું છે કાલ સાંજની વાત કાલ સાંજે ઓકે કાકા કાંઈ કો સોચે ચલો પહેલી ફુરસતમાં નીકળો હવે અત્યારે હું તમારા ભેગું નહીં ખાઉં જેમાં તમે હાથ નાખશો ને એ વસ્તુ હું નહીં કરું એથી ટેક્સી કરી લઈશ તો ના શું કરવા ટેક્સી કરીશ એમના કરવી પડશે ટેક્સી એને ના ક્યાં કાલે. પબ્લિક એ, કહેશે કે તમે ટેક્સી કરી જ જો સાંભળી એને લીધું ક્યાં આવડે પબ્લિક મૂકી જાય ભાઈ અંતર લઈ જજો મારો પબ્લિક હંમેશા મારી સાઈડ જ હોય છે બરાબર જોયું આવી જશે મૂકવા હેડો હા તો અત્યારથી જ ઉપડો હાલો ચોપડો. તો હું ટેબલ બદલી નાખું ये ज्यादा हो गया જ્યાદા પણ નહીં આપણું તો એમનું આપણું શું કામ શું થયું કઈ નહીં શું થયું માં ભાઈ જે નેચરલ થાય એ જ પણ કરી તો બતાવો થાય. એમ લેવા ગયા તો આમ ભળ્યા હા એમ ના લેવાય પકડ કેમ લેવાય
આ આપ્યું છે જો આ દેખાય બરાબર. અને પછી બીજું શું કરવાનું હતું? આમ કરીને ખબી અબીબી ખબી ખેબી શું આવી ગયું તમારું? બિરયાની. બિરયાની. યસ. અને અહીંયા મારા છોલે ચણા પૂરા થઈ ગયા છે ગાઈઝ. ચલો ગાઈઝ, ઓકે બાય બાય. બાય બાય બાય. મળીએ જલ્દી. બાય બાય. સો બસ ફાઇનલી ચલો બાય. નીકળી રહ્યા છે. અત્યારે અમે લોકો આવી ગયા છે જમવા માટે 6-7 માં. યસ ગાઈઝ, આજે ઈચ્છા થઈ ગઈ હતી. નિકેશે સવારથી ડિસાઈડ કર્યું હતું કે સાંજે બહાર જ જમવાનું છે ને. એને બી 6-7 ફાઇનલ હતી. એક બી 6-7 ફાઇનલ હતી. અને ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે તમે બેક કેમ લગાવેલું રાખો છો. તો એમાં કેવું છે કે આદત મારો પડી ગઈ કેમેરો, 2 ફોન, નિશુનું ડાયપર, ઘણી બધી વસ્તુ મારી આની અંદર કેરી થઈ જાય છે. અને ફોન અને કેમેરા માટે થઈને તો આ રાખવું જ પડે. તો સવારના મમ્મીને નહીં મળાયા, મમ્મીને બી મળાવી દઉં. હેલો. આજે સન્ડે હતો તો પછી બહાર આવી ગયા જમવા ને. કેમ હમણાંથી તો ક્યાં જમવાની નવાઈ જ નથી. હા, હવે એમ થાય છે કે ઘર બી કંટાળી ગયા છે સારું ખાઈને. નિશિવ હા, ઇન્ટિરિયર મસ્ત છે. ઇન્ટિરિયર બહુ મસ્ત છે એટલે વધારે મજા આવે ને. ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા આપણે, ઘણા ટાઈમ પછી બની હતી એ વખતે જ એ વખતે આવ્યા હતા, પછી સીધા અત્યારે આવ્યા છે ને. જો તારા માટે છે ને શું કહેવાય, ગાજરથી રોસ બનાવડાયું અને કાકડીથી દિલ બનાવડાયું. બરાબર. થેન્ક યુ સો મચ. વેલકમ. એનાથી દિલ ના બનાવ્યું હોત તો બી મને ખબર છે કે હું તમારા દિલમાં છું. હાય એને શું ખાવું છે? આ ખાય છે મંચુરિયન ખાય છે ના, નિશુ? ટમેટું ખાય છે. ટમેટો ખાય છે. ઓકે. ગાઈઝ, અમે લોકો જમીને આવી ગયા હતા ઘરે, બટ મેં વ્લોગ નહોતો લીધો. હું તમને લોકોને બતાવું કે અત્યારે નિશુ કેવા નાટક કરી રહ્યો છે. જોજો. હા, ભાઈ સાહેબ સોફા ઉપર નિકેશના ઉપર માથું રાખીને આવ સુવા અહીંયા. એ બાબુરાવ કા સ્ટાઇલ આવી રીતે સુવાનું, અને એમાંય પાછું આરામથી સૂવું છે નહીં તમારે? ગલી કરું આ શું કરે છે તું? શું કરે છે? હું ત્યાં બેસું એમ? ગાંડો થયો છું? ના. નિશુ બોલતો હા. બોલો, મમ્મમ ખાવું છે નિશુ? મમ્મી કે પપ્પા? પપ્પા કે મમ્મી? પાછળનો ચીકી. ચલો હવે હાલા કરો. કેટલા વાગે? 10 વાગે. ચલો. નિશુ પપ્પા કે મમ્મી? હાલા કોણ કરાવે નિશુને? હાલા કોણ કરાવે નિશુ? હાલા કોણ કરાવે? લાય મમ્મી હાલા કરાવે. લાય મમ્મી હાલા કરાવે. પપ્પા હાલા કરાવે. ઓકે. ના, મારે ત્યાં ના બેસાય. અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10. નિશિવભાઈને હજુ સૂવાનું નામ નથી લઈ રહ્યા અને મને આવે છે જોરદારની ઊંઘ. બિકોઝ આજે પણ સવારે 6:30 ભાઈ ઉઠી ગયા હતા અને હેરાન પરેશાન કરી રહ્યા હતા. એટલે એ તો પછી સૂઈ ગયો અડધો કલાકમાં, બટ આપણને ઊંઘ જલ્દી આવે નહીં. કાલથી મારે કામ સ્ટાર્ટ કરી દેવાનું છે, રીલ્સનું ને એવું બધું, એટલે પછી કાલથી લોડ રહેશે. તો આજનો દિવસ આવી રીતે અમે લોકોએ ટાઈમ સ્પેન્ડ કર્યો ફેમિલી સાથે અને ગયા હતા દર્શનભાઈના ત્યાં. જે લોકો વંદે માતરમવાળા રોડ ઉપર રહેતા હોય તો ડીકે ટેટુમાં જજો. મસ્ત ટેટુ બનાવે છે અને એમને પણ સપોર્ટ કરજો. નવું સ્ટાર્ટઅપ કર્યું છે, હજુ 2-3 દિવસ જ થયા છે. સો બસ ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.